આરામથી ખોલવા તો નહીંતર છે તો મતલબ ક્યારેક જ એવો મતલબ મુમેન્ટ મળી જાય કે વિડીયો કે ફોટો ક્લિક કરેલો હોય કે તેઓ મતલબ કોઈ બી પક્ષી પાણી પીવા આવ્યું હોય કે મતલબ એના ઘરમાં ગયું હોય તો મતલબ અમે રીલ્સ મતલબ સ્ક્રોલ કરી રહ્યા હતા તો મતલબ અમને છે ને એક પિયાનોવાળી રીલ્સ મળી. રાધે રાધે એવરીવન, વેલકમ ટુ માય ડેલી વ્લોગ ડે 4. તો હું મતલબ અત્યારે વાગ્યા છે 3. તો મતલબ હું અત્યારે વિડીયો એડિટિંગ કરવા બેસી હતી એન્ડ સ્ટોરેજ ફૂલ થઈ ગયું. તો પાછું સ્ટોરેજને મેં કંટ્રોલ કર્યું અને પાછો વિડીયો મેં ડાઉનલોડ કર્યો એડિટિંગ એપમાંથી એન્ડ જસ્ટ હમણાં જ મેં વિડીયો અપલોડ કર્યો યુટ્યુબમાં. મતલબ ડેલી વ્લોગ શૂટ કરવો જેટલું બોલવામાં સરળ છે ને એટલું કરવામાં બિલકુલ ભી સરળ નથી. સો ધીસ ઇઝ અવર ડ્રોઈંગ બેગ. મતલબ અમને છે ને સાફ સફાઈ કરી રહ્યા હતા તો અમને પ્લાસ્ટિકનું બેગ મળ્યું, ધીસ વન. તો અમે વિચાર્યું કે બધી આ પ્લાસ્ટિકના બેગમાં છે ને અમે ડ્રોઈંગની જે પણ અમારી વસ્તુઓ છે, સાધનો છે, પેપર છે, એનવે તો એ બધું છે ને અમે આ બેગમાં જ મૂકી દઈએ, કારણ કે જ્યારે પણ અમે ડ્રોઈંગ કરવા બેસીએ ને તો બધી વસ્તુ મતલબ શોધવી પડે છે કે ક્યાં છે ક્યાં નહીં. તો અમે વિચાર કર્યો કે આ બેગમાં જ બધી વસ્તુઓ મૂકી દઈએ તો જ્યારે ડ્રોઈંગ કરવા બેસીએ તો શોધવી નહીં પડે. તો અત્યારે હું વિચારી રહી છું કે ડ્રોઈંગ કરું, કારણ કે 2-3 અઠવાડિયે થયા મેં ડ્રોઈંગ નથી કરી એન્ડ મને બહુ કંટાળો બી આવી રહ્યો છે કે તો મેં વિચાર કર્યું કે ચલો ડ્રોઈંગ કરી માઇન્ડ ફ્રેશ કરીએ. એન્ડ મારી પાસે વિડીયો નથી ડ્રોઈંગનો તો પિક્ચર છે તો પિક્ચર જોઈને હું ડ્રોઈંગ કરું. કારણ આટલું છે એટલો તડકો બી નથી એન્ડ હું છે ને અહીંયા બેસીને વિડીયો શૂટ કરી રહી છું તો બી મારા ફેસ પર આટલી બધી મતલબ લાઇટ ક્યાંથી આવે છે, બહુ બધો મતલબ પ્રકાશ આવે છે, ફોર્સ આવે છે. મેં હમણાં તે વિડીયો ક્લિપ દેખી એન્ડ બહાર તો મતલબ જેટલો મતલબ વિડીયોમાં દેખાય છે કે એટલો બહાર તડકો નથી, નોર્મલ છે. તો આઈ ડોન્ટ નો યાર. અહીંયા દેખો પાણી રાખેલું છે અમે, આરામથી ખોલવા તો નહીંતર બારી ખોલતામાં જ કાબર બહેન તો જતા રહ્યા છે ને. બાલ્કનીમાં મતલબ એક પાણી પીવાનું અને 3 પક્ષીઓ રહેવા માટેના ઘર બનાવેલા છે. તો મતલબ ક્યારેક જ એવો મતલબ મુમેન્ટ મળી જાય કે વિડીયો કે ફોટો ક્લિક કરેલો હોય કે તેઓ મતલબ કોઈ બી પક્ષી પાણી પીવા આવ્યું હોય કે મતલબ એના ઘરમાં ગયું હોય તો મતલબ ક્યારેક જ મને એવો મોકો મળે છે કે વિડીયો કે હું ફોટો શૂટ કરી શકું. તો આજે મળી ગયું, બટ થોડું પણ અવાજ કરીએ તો એ તો મતલબ ઉડીને જતા રહે છે. ધીસ વન એક એ છે. અત્યારે મતલબ અમને છે ને અમે રીલ્સ મતલબ સ્ક્રોલ કરી રહ્યા હતા તો મતલબ અમને છે ને એક પિયાનોવાળી રીલ્સ મળી. તો અમને મતલબ સારી છે, પિયાનો એપ ડાઉનલોડ કરી દઉં અને એમાં મતલબ બધું એ રીલમાં બધું બતાવતા હતા કે કઈ રીતે પિયાનો કરવાનું, કયા સોંગ માટે પિયાનો બજાવવાનો. તો અમને ગમ્યું. હવે ફટાફટ એપ બી અમે ડાઉનલોડ કરી એન્ડ હવે જોઈએ છીએ કે કયું સોંગ અમને ગમે છે, એ સોંગ ઉપર પિયાનો ટ્રાય કરીએ અને એક તરફ હું ગાઉં અને એક તરફ વૃષ્ટિ પિયાનો બજાવે. ઓકે
तुमको मिला हूँ पहली दफा ही मिल के लगा तूने छुआ. અમે પિયાનો અને સોંગ બંને સાથે ટ્રાય કર્યું. હવે તમે ગેસ કરો કે એ કયું સોંગ હતું જે હમણાં જ અમે મતલબ ટ્રાય કર્યું. એન્ડ ઓબ્વિયસ છે કે તમે લોકો ગેસ કરી જ લેશો. બટ યા, આ વ્લોગમાં હું નહીં બતાવીશ કે એ કયું સોંગ છે. કાલના વ્લોગમાં હું બતાવી દઈશ. તો આ વ્લોગ માટે મતલબ સસ્પેન્સ રહેશે. તો તમે કમેન્ટ કરો યા ફિર વિચારો કે કયું સોંગ હશે.